તો ભાવનગરના વલ્લભીપુરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। સાંબેલાવટદાર વરસાદને કારણે ગામ કેટલાક છે તે સંપર્ક વિહોણા બન્યા છે। લોલિયાણા ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે। લોલિયાણાથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તમને બતાવીએ કે લોલિયાણા ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વલ્લભીપુરની લીધિયા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। લીધિયા નદીમાં ઘોડાપૂર આવતા જ આસપાસના ગામોમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે। ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે। આશરે 12 ઇંચથી વધુ વરસાદ અહીંયા ખાબક્યો છે। આ દ્રશ્યો તમે જોઈ લો, ચોમાસું જાણે મધ અધ વચ્ચે પહોંચી ગયું હોય તેવા દ્રશ્યો ચોમાસાની શરૂઆતમાં જ જોવા મળી રહ્યા છે। હજુ તો ગઈકાલે ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોથી પ્રવેશ થયો, ત્યારબાદ અવિરત વરસાદ વરસ્યો અને અત્યારે વલ્લભીપુર પંથકમાં ચારેકોર પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। परिस्थिति तो खूब खराब है। लगभग सतत 3 दिवस की सतत वरसाद अविरत चालू रहे छे અને વલ્લભીપુર તાલુકાનો સંપર્ક વિહોણો અત્યારે અમારું ગામ બની ગયું છે। એકેય બાજુ જવાય એવું નથી। આમ વલ્લભીપુરથી ગેલામાં નદીમાં પાણી છે અને અનેક નહેરાઓ આવી ગયા છે। ગઢડા એમ વલ્લભીપુરને જોડતા તમામ રસ્તાઓ બંધ છે। અત્યારે સંપર્ક વિહોણું ગામ જેટલા લીંબી છે। ગામડા એવા છે કે જ્યાં કોઈ દવાખાના માટે જવું હોય તો જઈ શકે તેમ નથી। બૈરાને છોકરીને દવાખાને લઈ જવા હોય તો આ વરસાદમાં પાણી એટલું છે તો લઈ કેમ જવા? માંગણી એ છે કે અત્યાર લગીમાં કોઈ આવ્યું નથી, સરકાર આયા એના માટે તો અમે રાત્રે સાહેબની સૂચના મુજબ અમે નદીના કિનારે રહ્યા હતા, પણ સ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે અમારે કોઈ પણ સંજોગે વલ્લભીપુર દવાખાને જવું હોય તો ત્યાં પહોંચાય સ્થિતિ જ નથી। વલ્લભીપુર તાલુકામાં સતત પડી રહેલા વરસાદને લઈને હાલ પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે લીલીયો નદીના દ્રશ્ય છે કે આપ લીલીયો નદીની અંદર આપ જોઈ શકો છો કે ઘોડાપૂર આવ્યું છે, જેના લીધે લોલિયાણા ગામ છે તે સામેની તરફ દેખાતું જે આ લોલિયાણા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। હાલ જે આ નવા ગામની પરિસ્થિતિની વાત કરીએ તો જે રીતે પાણીનો જે પ્રવાહ ચાલી રહ્યો છે, આપને એ પણ દ્રશ્ય દેખાડવાના પ્રયત્ન કરીશ કે જે પ્રવાહ છે તે ખૂબ જ વિકરાળ રીતે જે પસાર થતું હોય તેવું લાગી રહ્યું છે। હાલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે। હાલ જે આ પરિસ્થિતિની અંદર વાત કરવાનો પ્રયત્ન કરશું તો અહીં આપણે આપણી સામે સ્થાનિક પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। વરસાદ કેવો છે? વરસાદ અમારે અત્યારે બહુ ઉપો થઈ રહ્યો છે અને અત્યારે પાણી ગામનું ફરતું અંગે આવી રહ્યું છે। જેની લીધે પરિસ્થિતિનું કેવું નિર્માણ થયું છે? અરે કાંઈ જવાય એવું નથી। બધી કોર પાણી નદીનું ચાલુ છે અમારે। જે રીતે સ્થાનિક દ્વારા જે જણાવવામાં આવ્યું કે પાણી ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ જે બીજા એક સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરશું, જેઓ ખેડૂત પણ છે। પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ ગંભીર। હાલ જે વાતાવરણ કેવું છે? અત્યારે ગંભીર જ છે। 16-18 કલાકથી એક ધારો પડે છે, 15 થી 16 કલાક વરસાદ પડી ગયો। આમાં ખેડૂતોની સ્થિતિ કેવી રહેશે? એની તો વાત જ કરવાની નહીં। અત્યારે આ જો બધા પાળા હું વાળીએ છીએ, આંટો મારીને આવું છું, બધા પાળા ફૂટી ગયા, ધોવાઈ જાય છે, ડ્રીપો બધી ક્યાંય તણાઈ ગઈ। જે રીતે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે જે ખેતરો છે તેની અંદર જે પાથરવામાં ડીપો છે તે પણ હાલ જે પાણીની અંદર જે વહી ગઈ છે, જેથી કરીને ખેડૂતોને પણ ભારે નુકસાન જવાની જે ભીતિ છે તે હાલ સેવાઈ રહી છે। જયદીપ પરમાર, સંદેશ ન્યૂઝ।